કરવા માટે આ કથા છે. સભાની અંદર હું કઈ વખાણ નથી કરતો, પણ બાયુ ખૂબ સભાની અંદર છે પુરુષ કરતા. એટલે કહેવાનો સિદ્ધાંત એ છે કે જો હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું નામનું સ્મરણ કરવું એ જ સાચું છે. જે દિવસ ભગવાનનું નામ ન લેવાય તે દિવસ નકામો જો. તે બાયો હોય તે ઘરના કામમાં ઘરના કામ કરે, પુરુષે તે પેટના માટે ધંધા કરે, પણ જીવના માટે કેટલું કર્મ કરવું પડે છે એ ખાસ ધ્યાન રાખવાનું. તો બધાને મારી ખાસ ભલામણ છે, બાયુ તથા ભાઈઓને, કે તમે ધંધો કરો ભલે વેપાર કરો ભલે, એ ના નથી, પણ મારું એક ભલામણ બધાને છે બાયુ તથા ભાઈઓને કે 51 માળા રોજ ફેરવજો. રોજ જે 51 માળા કરવી 5000 નામ થાય. 5000 ના ભલે સવારમાં ન ફેરવી શકો તો સાંજે ફેરવો, પણ 51 માળા ફેરવશો 5000 નામ એક મૂડી કહેવાય. સાચી મરના મરના સબ કહે મરીને જાણીએ, કોઈ મરના એસા ચાહીએ ફેર જલમણ નો હોય. આ જગતના બધા આ ફલાણા ભાઈ ઘરની અંદર તમારા 10 માણસ હોય, એ માણસ જતું રહ્યું એ પછી ત્યાંથી કાગળ આવે છે કે મને ખાવા નથી, બધું ખોવા નથી મળતું, મહેમાન ગતિ કરવા ત્યાંથી કાગળ આવે. તેમ આ ફરી ફરીને ટાણું નથી આવવાનું હો બાપા. મનુષ્ય તો અને પાછું આ સ્વામિનારાયણ ભગવાને તમે ઓળખ્યા છે. આ જગતમાં ઘણા જીવ ફરતા હોય છે, એટલે જલમો ને મરણો જ્યાં જ્યો આવ્યો એ. એટલે મારે તમને બધાને એ જ ભલામણ કરવાની છે, ભજન કરજો હાલતા ચાલતા. અને છોકરાને પણ ભલામણ કરવાનું કહેવાનું, બાઈઓને કઈ છોકરાને કઈ મંદિર જાઓ. અમે વડતાલની અંદર આટલી અવસ્થા થઈ ગઈ છે, શરીર સારું નથી, બાવડા જાડી મને મંદિરમાં લઈ જાય છે. અત્યારે ઘનશ્યામ મહારાજ ઉભા છે, એની સેવા આપણે કરવી છે. શણગાર ધરાવવા મારે જવાના, પછી આ લોકોને ચાવી આપી દઉં, જાઓ તમે હવે સાવ ધરાવો. સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે એ મૂર્તિ ઉભા રહીને મૂર્તિ કરાવી છે, એ મૂર્તિની સેવા આપણે કરવી છે. હવે મંદિરની અંદર બધા ગામના ભાઈઓ આવતા, અમે નજરે જોયેલું તે એ મેં આ વચના ગોઠવ્યું છો બાબા. એટલે બાર ઓટલે બેસે વાતો કરે કે ફલાણું આમ કરે છે ને ફલાણું આમ કરે છે. મેં કાને સાંભળ્યું તમે કીધું આ તો મંદિરમાં આવવાનું અર્થ શું છે. પછી ત્યાંથી મેં સિદ્ધાંત કર્યો કે મંદિરની અંદર 5 આરતી થાય ભગવાનની. અત્યારે હું 5 ધૂન કરાવું છું, ધૂનની અંદર હાજરી આપું. 5 ગામના ભાઈઓ, 12 ગામના ભાઈઓ 5 ધૂન કરાવું છું, એક ભગવાનને રાજી કરવા માટે હો બાપા. એટલે ધૂન એવી સરસ થાય છે. અત્યારે અહીં આપણે મંદિરમાં ધૂન ચાલુ થઈ જઈ છે. એ કોનો પ્રતાપ છે? ભગવાનનો છે. માટે ભલા થઈને ભગવાનનું ભજન ખૂબ કરજો, એ જ સાચું છે. આ ખાસ દિનની કથા સાંભળો, એમાં એ જ સાર લેવાનો છે. જે ભજન ન કરતા હોય તે ભજન કરવાનું ચાલુ કરે, મંદિર ન જતા હોય તે મંદિર જવાનું ચાલુ કરે. એનેથી જીવનો મુખ્ય થશે. અવળે રસ્તે કોઈ દી નહીં જવું, કોઈ દિવસ પાપ નહીં કરવું. નહીં પાપ અંધારે રે સાનું કરો કે ચોકમાં, અંતે પોકારી ઉઠ્યા લોક કે પરલોકમાં. એટલે આ જાણી અજાણી પાપ થઈ જાય તો જીવને પાછો વાળો કે આ નહીં કરવાનો. મનુષ્ય ફરી ફરીને મળતો નથી હો. આ તો માનો કે સૌની ઈચ્છા એ ભગવાને તમને મનુષ્ય આપ્યો છે, તો ભજન કરજો, એ જ સાચું છે. સ્વામિનારાયણ ભગવાન જેવા ભગવાન મળ્યા છે. વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાને 6 મંદિર બાંધ્યા. ગામડે પાડીને સત્સંગની રચના કરી સ્વામિનારાયણ ભગવાને. વડતાલની અંદર પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે હરિકૃષ્ણ મહારાજ. રામ પ્રતાપભાઈ આવતા આચાર્ય, તારે એ મૂર્તિ બોલતી આવો મોટા ભાઈ ને, એ પોતે ડોકમાંથી હાર કાઢીને એ મૂર્તિ રામ પ્રતાપને પહેરાવતી. વિચાર કરી લો, આવા આપણને ભગવાન મળ્યા છે. મંદિરની અંદર દેરાની અંદર ઘુમટ છે, તમે બધા જોયો છે. બધા પૂતળા છે દેરાની અંદર, બધા પૂતળા ગોઠવેલા છે.
જ્યારે પૂતળા તૈયાર બનાવતા હતા તે કડિયા પાસે સ્વામિનારાયણ ભગવાન હાથમાં હોટી લઈને ના જ્યાં પૂતળા તૈયાર થઈ ગયેલા. પૂતળા જોઈને સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થયા. અને અત્યારે જે તમે દર્શન કરો છો એ પૂતળાને સ્વામિનારાયણ ભગવાને હોટી અડાડી, આ પૂતળું નાચે, આ પૂતળું નાચે, એ બધા પૂતળા નાચવા માંડ્યા. વિચાર કરો, એ સ્વામિનારાયણ ભગવાને એ પૂતળાને નચાવ્યા, એના દર્શન તમે કરો છો. અને એ વડતાળની ભૂમિની અંદર તમે જાઓ ત્યારે હજારો માણસો દર પૂનમે હજારો માણસો દર્શન કરવા શું કામ આવે ઘરના કામ છોડીને? આ બધો ભગવાનનો પ્રતાપ છે. તે મારા તમને બધાને એ જ ભલામણ છે કે ભગવાનનું ભજન ખૂબ કરજો, એ જ સાચું છે. નકર આ બીજું બધું નકામું છે. એક દિવસ બધું મૂકીને મરી જવાનું છે. ઘરની અંદરથી માણસ દહમાંથી એક જો તો એના કઈ સમાચાર આપે છે. તેમ આપણે પણ ભગવાનને આશરે બેઠા છીએ. આપણે એક જ સમજ્યા છીએ સ્વામિનારાયણ ભગવાન જેવા આપણને ભગવાન મળ્યા છે. પછી આગવું બધું આ જીવનો મોક્ષ કરવો છે એ નક્કી મન સાથે કરીને કહો. અને ભગવાનના ધામમાં જવું છે. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું એ મનમાં માની લેવાનું. દિવસ ઉપર દિવસ જાય છે અને આયુષ ઓછી થાય છે. 50-60 વર્ષ જતા રહ્યા. હો કે હવે કેટલા વર્ષ રહેવાનું છે તો ભગવાન આપણને રાખે ત્યાં સુધી રહેવાનું છે. અમને 85 વર્ષ થયા છે હો બાપા, પણ અમે ભગવાનનું ભજન છોડ્યું નથી અને બીજા પાસે ભજન કરાવીએ છીએ એક ભગવાનને રાજી કરવા માટે. ગામના ભાઈઓ બધા અત્યારે આવ્યા છે. ઠાકોરભાઈ કરીને છે હનુમાનભાઈ ના દીકરા, અને હનુમાનભાઈ મારા શિષ્ય હતા. અત્યારે એ ઠાકોરભાઈ ખરેખર ભગવાનના ભક્ત થઈ ગયા. તો રોજ હાર અત્યારે લઈને હરિકૃષ્ણ મહારાજને પહેરાવાના આવે રોજ. જે એનું સીમમાં ખેતર છે, ઘર છે. એટલે મારે તમને બધાને એ જ કહેવાની ભલામણ છે કે ભગવાનનું ભજન કરજો ખૂબ બાપા. હો, એ સાચું છે. બીજું બધું નકામું માની લેજો. ગમે તેવું કપડું પહેર્યું હોય પણ એ કપડું એકદમ જૂનું થઈ જાય, તેમાં દેહ જૂનો થઈ જવાનો. દેહ જૂનો થઈ જવાનો કોને ખબર છે? 50 વાળા 40 વાળા કોને ખબર છે? મુદત આપી છે કે આટલા વર્ષ તમારે રહેવાનું છે? ભગવાન રાખે ત્યાં સુધી રહેવાનું છે. ભગવાન રાખે ત્યાં સુધી રહેવાનું આ જગતમાં. બીજું બધું નકામું છે. માટે ભગવાનનું ખૂબ ભજન કરજો. અને બાઈઓ ભાઈઓ બધાને નિયમ આવ્યું. આ ઉધરા થઈ છે બાપા, તેમાં તમને અવળો થાય. બધાને નિયમ આપ્યું છે કે 51 માળા શું કામ ગયા? બીજી બધા કપોટા મારવા, ટીવીઓ જોવી, એ બધા માનો કે ખેલ છે. અંતકાલે એવું યાદ આવી જાય તો બીડો બહાર ન થાય બાપા. અંતકાલે આ યાદ કરવાનું છે. વડતાલ આ સુરતમાં કુબેરનગરમાં ભગવાનની કથા હતી. ત્યાં આપણે જતા. બાઈઓનો જો કેટલો સત્સંગ છે, બાઈઓ કેટલા, પુરુષ હતા બાઈઓ કેટલા છે જોવો તો ખરા. આ બધો ભગવાનનો પ્રતાપ છે. માટે ભજન કરજો અને બીજાને આ મંદિર લાવવાનું કરજો. જે જીવ આવતો ન હોય મંદિર તેને કહેવું હાલ મંદિર, હાલ મંદિર. તો એને કરીને એ ભગવાનનું દર્શન કરે તેના જીવનું સારું થાય. માટે ભલા તો એને ભગવાનનું ખૂબ ભજન કરજો. એવું ભગવાન પાસે પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુએ ખૂબ